ભાઈ હટાવો, વોટ ફિક્સ કચરો હટાવો, હટાવો ભાઈ હટાવો. વોટ ફિક્સ કચરો હટાવો. કેટલા નંબર મારે કોઈ બતાવશે? સુરત શહેર આજે કચરાના ઢગલા સમાન બની ગયું છે. જ્યાં જઈએ ત્યાં વોટ ફિક્સના કચરાના પહાડો બની ગયા છે. સુરત મહાનગરપાલિકા પાસે આ કચરા નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. લોકો પોતાના સેમી ઔદ્યોગિક એકમો જે છે એના હોટફિક્સના જેટલા કારખાના ચાલે છે એના કચરાની કોઈ વ્યવસ્થા ન થતા લોકો પોતાના હોટફિક્સના કચરાને ગમે ત્યાં રોડ ઉપર વારંવાર ઢગલો કરી દે છે. મહાનગરપાલિકાને અમે સદનમાં અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો તો અમારા કોર્પોરેટરોને સસ્પેન્ડ કરી નાખવામાં આવે છે. અમને સસ્પેન્ડ કરી દેવાથી કચરાના ઢગલાના નિકાલ નહીં થાય. ખાડીપુરનું નિરાકરણ અમને સસ્પેન્ડ કરી દેવાથી નહીં થાય. આના માટે યોગ્ય વ્યવસ્થા કરવી પડશે. મેયરશ્રીને અમે આ વિનંતી કરવા માટે અલ્ટિમેટમ આપવા માટે આવ્યા છીએ. મેયરશ્રીની સોસાયટીની આસપાસની ગલીઓ સાફ હોવાથી સુરત સાફ થઈ જતું નથી. સુરતમાં આટો મારવા નીકળવું પડે, એસી ગાડીમાંથી બહાર નીકળવું પડે, એસી ચેમ્બરમાંથી બહાર નીકળવું પડે, ગલીઓમાં જવું પડે. આજે મેયરના વોર્ડની હાલત, મેયરના બાજુના વોર્ડની હાલત નર્ક સમાન થઈ ગઈ છે. જ્યાં જાઓ ત્યાં હોટફિક્સના કચરા ને કચરા છે. સામાન્ય લોકો અમને એમ કહે છે કે અમે કમ્પ્લેન કરીને થાયકા, કોઈ જવાબ નથી દેતું. ના તો આરોગ્ય સમિતિના ચેરમેન જવાબ આપે છે, ના તો મેયરશ્રી જવાબ આપે છે, ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જવાબ આપે છે, ના કમિશનર જવાબ આપે છે, ના આરોગ્ય અધિકારી જવાબ આપે છે. એટલે અમે મેયરશ્રીને મળવા માટે આવ્યા છીએ. મેયરશ્રીના ઘર પાસે કચરો ઠલવી અને અમે એમને અલ્ટિમેટમ આપીએ છીએ કે 10 દિવસની અંદર જો આને યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં આરોગ્ય મંત્રી સુરત શહેરમાંથી જ છે. આરોગ્ય મંત્રીની ઓફિસ અને આરોગ્ય મંત્રીના ઘરની આગળ પણ આ કચરાના ઢગલા થશે. આમ આદમી પાર્ટી ત્યાં જશે, એમની ઓફિસ પાસે, એમના ઘર પાસે આ ઢગલા કરશે. હટાવો ભાઈ હટાવો. અત્યારે અમે સૌ સુરત શહેરના મેયરશ્રીના ઘરની બહાર છીએ અને હોટફિક્સના કચરાનો ઢગલો કર્યો છે. કારણ કે મેયરશ્રીને ઘમંડ છે કે સામાન્ય સભાની અંદર કોઈ બોલવું ના જોઈએ. અને જ્યારે અમારા કોર્પોરેટર રચનાબેન, ધર્મેશભાઈ, અસ્મિતાબેન, પંકજભાઈ જ્યારે બોલવા ઊભા થાય છે તો ત્યારે એમની વાત સાંભળવામાં નથી આવતી. ન તો ખાડીપુર બાબતે વાત સાંભળી, ન તો કચરા બાબતે વાત સાંભળી અને છેલ્લે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. તો અમે એમને કહેવા માંગીએ છીએ આજે તો માત્ર ને માત્ર પદાધિકારીઓ આવ્યા છીએ, પણ જો જરૂર પડશે તો આખા શહેરનું સંગઠન પણ આવશે. તાત્કાલિક ધોરણે આ કચરો જે આખા શહેરની અંદર ફેલાયેલો છે એ તાત્કાલિક ધોરણે એને હટાવો અને એની જે સિસ્ટમ છે વ્યવસ્થિત બેસાડો. કરોડો રૂપિયા જે ભ્રષ્ટાચારના જે તમે ચાઉ કરી જાઓ છો, કમલમ બનાવો છો, એની જગ્યાએ જે રૂપિયા સુરતના લોકોના ટેક્સના રૂપિયા છે એટલે એમનો ઉપયોગ સફાઈ માટે થવો જોઈએ. સુરત નંબર 1 એવી રીતના નથી આવતું. આખા શહેરની અંદર હોટફિક્સના કચરા જ્યાં ત્યાં બધે પડેલા છે. જેથી અમે આજે સૌ મેયરશ્રીના ઘરની બહાર આ કચરો ઠાલવ્યો છે અને અલ્ટિમેટમ પણ આપીએ છીએ. આજે માત્ર પદાધિકારી આવ્યા છે અને આવનારા સમયમાં જો જરૂર પડશે તો બધા આખા સંગઠનની સાથે આવશે.